हेलो। हेलो। हाँ भाई। जी बोलो ने कौन? अरे मैं કીધું કે જો આનંદની એક વાત કરી છે ભાઈ કોણ બોલો છો? પણ આનંદ માટે વાત કરી હા પણ શકાય આનંદ ને? માટે આપણે વાત કરીશું, હું કે ના પડે, પણ કોણ બોલો છો તો કે મારા ભાઈ. ના, ચલો હું એક રેકોર્ડિંગ કરું, તમે બી રેકોર્ડ કરતા હો તો. ભાઈ હવાર ફોન. હેલો. હાજી. અરે કેમ તમે ફોન કાપી તો ભાઈ તમારે વાત કરવી હોય તો તમારું નામ દેવું નહીં, ખોટી હું મારા માથા કુટું કરવી યાર. ચલો ને હું નામ આપું નહીં, એમાં ક્યાં વાત છે? હા બોલો ને ભાઈ, કોણ બોલો છો? આ રીતે બોલું. અરે ભાઈ મેં ના તો નથી પૂછ્યું, નામ પૂછ્યું જ બાપા. બાબુભાઈ આહિર. હા બાબુભાઈ બોલો. તો મેં કીધું ચાલો મારે એમાં ફેમસ થવું હોય, આપણે યુટ્યુબમાં. શું કરવું છે? યુટ્યુબમાં ફેમસ થવું હોય એટલે વાત તો કરવી પડે ને. તો પણ આપણે ચેનલ બનાવીને મોટું વિડીયો મૂકવા એટલે ફેમસ થઈ જાઓ. નહીં તો ચેનલ હું બી બનાવી લઈશ ને હા. બધું બી કરી લઈશ તમારાના ઘોડે. તમે જેમ કર્યું ને એવી રીતના બધું અમે પણ કરી શકીએ. કરાય કરાય, એમાં શું વાંધો? ન કરાય ને આનંદ કરાય, બધું કરાય. પણ રામકૃષ્ણ પરમહંસને વાંચ્યા તમે? કોણ? ના ના મેં નથી વાંચ્યા. વિવેકાનંદ ના એને નથી વાંચ્યા. અને બાબા સાહેબ આંબેડકર ને એને નથી વાંચ્યા. કેમ ન વાંચ્યા તમે? મને ટાઈમ નથી મળતો વાંચવાનો, કેમ વાંચું? ટાઈમ લ્યો મિત્ર, ટાઈમ લ્યો. એટલે એમાં મારે એટલું જ કેવું મિત્ર, લ્યો મેં તમારું રેકોર્ડિંગ શું કામ કર્યું ખબર હે? તો મને તકલીફ ન પડે, કારણ કે હું એક ના પણ આપણે એવું કઈ ખોટું કઈ કરીએ ને કઈ બોલીએ નહીં તો તકલીફ પડે જ નહીં ને ભાઈ. હે ને તમે વાત સમજ્યા જ નહીં મારી પૂરી. મેં શું કર્યું ખબર હે? કે સાયલેન્ટ વસ્તુ, અને મેં સતત ફોન કરવાનું કારણ બી સતત ફોન નકા હું શું કામ કરું કે મારે તો કોઈ પબ્લિસિટી જોતી નથી. છે ને નકા પબ્લિસિટી જોતી હોય માણસ ઓ કરે ને. પણ મેં કીધું ચલો વસંતભાઈ ચાવડા નામનો માણસ એક માનો કે એ બુદ્ધિજીવી છે. બુદ્ધિજીવીમાં સમજો કે ના સમજો? સમજુ ને, આગળ બોલો ને ભાઈ. હા આગળ એટલે બુદ્ધિજીવી માણસ શું કરે ખબર હે? શું કરે? કે ઈ શાંત થઈ જાય. એને હું પછી સમાજ શું કરે કે ફલાણો દીકરો શું કરે કે એને કોઈ લેવા દેવા નવો. અને મને ભાઈ આનંદ આવ્યો એટલે ફોન કર્યો. મેં શું હે કે તમારો એક ઓડિયો ફરતો જોયો એટલે મેં કીધું ભાઈ શ્રી વસંતભાઈને મારે થોડુંક કેવું પડે. હું પોતે દારૂ પીવું ભાઈ, એટલે જ વાત. અને એટલે તમે જોયું એટલે મારો ફોન કટ કર્યો, અને એનો મને કોઈ વાંધો નથી. એટલે જ હું તમને કહું છું તમે અત્યારે પીવ છો તો નિરાતે બેહીને દારૂ પી લ્યો, સવાર પછી મને ફોન કરજો, પછી આપણે શાંતિથી વાતો કરીશું. કેમ કે પિતા એવું નથી બાબુભાઈ, એવું નથી. અત્યારે તમે દારૂ પીવા બેઠા છો, મજા કરવા બેઠા છો, શાંતિથી કરી લ્યો, પછી નિરાતે આપણે વાતો કરીશું. તમે તમારું કામ કરો, હું મારું કામ કરી લઉં ત્યાં સુધી તમે પી લ્યો. આનંદભાઈ તમારે